ઠાકોર સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા ચૌધરી સમાજના યુવાનોએ સોશિયલ મીડિયામાં અપશબ્દો લખતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ વ્યક્ત કરાયો. ખાનગી ચેનલમાં જ્ઞાનીબેન ઠાકોરની ડિબેટ દરમિયાન કેટલાક ચૌધરી સમાજના યુવાનોએ ઠાકોર સમાજની બેન દીકરીઓ વિશે અપશબ્દો લખી કરાઈ કોમેન્ટ. ઠાકોર સમાજના આગેવાનોએ રૂરલ પોલીસ મથકે પણ અરજી આપી કરાઈ રજૂઆત. એક અઠવાડિયામાં કોમેન્ટ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી નહીં કરાય તો ઠાકોર સમાજના આગેવાનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. અહેવાલ દરગાહજી સુંદેસા, બનાસકાંઠા. મજમલજી નાથુજી ઠાકોર, ગામ રામસણ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, ડીસા. ચૂંટણીના પરિણામના દિવસે જે લાઈવ ડિબેટ થતી હતી એમાં ચૌધરી સમાજના કોઈ યુવાન હાર્દિક ચૌધરી કરીને જે અમારી બેન બેટીઓ વિશે લખ્યું છે એ ખરેખર 2-3 માણસો છે અને ખરેખર એ લોકોને અમે આજે અહીંયા ફરિયાદ અરજી તરીકે આપીએ છીએ. એટલે આ લોકોને અમે ઠાકોર સમાજ તરીકે પોલીસ વડા સાહેબને એમ કહીએ છીએ કે આ લોકોને અઠવાડિયાની અંદર ગમે ત્યાંથી એને પકડી લાવી અને સખતમાં સખત સજા આપે અને જાહેરમાં માફી મંગાવે. નહીંતર અમે ઠાકોર સમાજના આગેવાનો તમામ રસ્તા બંધ કરી આંદોલન કરશું, ગોધીજીત્યા માર્ગે જઈશું. મારું નામ ભવાનસિંહ બાલાજી ઠાકોર, ગામ ઢુવા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. અત્યારે જે અસામાજિક તત્વો દ્વારા ઠાકોર સમાજની બહેન દીકરીઓ વિશે જે ખોટી કોમેન્ટ કરી અને ખોટી લાઈવ ડિબેટ ચાલતી હોય, જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થતું હોય તે લાઈવ ડિબેટ ચાલતું હોય ત્યારે જે ચૌધરી સમાજના ભાઈઓએ અકૃત્યો અને કેવી સમાજને ગાળો બોલી છે એ સહન નથી કરી શકાય તેવી ગાળો બોલી છે. અને અમારે કોઈને વોંચી અપડાવી તો કેવી રીતે અમે પણ વોંચી અપડાવીએ. આજ દિવસ સુધી ચૌધરીઓએ રાજ કર્યું છે, પણ અમે કોઈ પણ ઠાકોર સમાજે એમના વિશે કોઈ પણ અભદ્ર ટિપ્પણી કે કોઈ શબ્દ ખોટો વાપર્યો નથી. તો એમને બેન દીકરી વિશે શું કરો શબ્દ વાપરવો પડે? ઉમેદવાર કોઈ પણ હોય, જીતે હાર જીતે એ લોક માથે આધાર છે. કોઈ અમારા ઠાકોર એકલાના લીધે કોઈ જીતતું નથી. અને અમે એમને હરિભાઈ ચૌધરી હતા, ભાઈ પરબતભાઈ ચૌધરી હતા, બધા આગળ આગેવાનો ચૂંટણી લડી ચૂક્યા છે. શંકરભાઈ ચૌધરી છે, ડેરીમાં પણ હાલ રહે મંત્રી છે. હવે અમારો એક જ પ્રશ્ન છે, શંકરભાઈ ચૌધરીને, આપણે બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબને અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને કે આ જે બેન દીકરીઓ વિશે, અમારી ઠાકોર સમાજની બેન દીકરીઓ વિશે જે ગાળો બોલી છે એ અનિંદનીય છે. અને મારે એને શું કહેવું અને કેવી રીતે વખોડવી એ પણ અમે કંઈ કહી શકતા નથી. અમારે આવી રીતે અમને કોઈ એમના વિશે હતું નહીં કે આ ઠાકોર સમાજ વિશે આવું આ લોકો આટલી હદે જશે. એટલે અમારે જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબને અને આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું કે તમે ગમે તે ભોગે આના ઉપર તાત્કાલિક પગલાં લો. અને 4 દિવસની 8 દિવસની અમે એમને મુદત આપીએ છીએ અને 8 દિવસની અંદર આ આરોપીને પકડી અને જાહેરમાં માફી નહીં મંગાવે તો અમે ગાંધીજી માર્ગે અમારે જે આંદોલન કરવું પડશે આંદોલન કરીશું. અને હું પોતે પણ ભૂખ હડતાલ ઉપર ઉતરીશું અને જે પ્રકરણ કરવું પડશે એ અમારા સમાજને સાથે લઈ અને અમે દરેક તાલુકે ગાંધીજી માર્ગે મોટામાં મોટું આંદોલન કરી અને એમને પડકાર ફેંકીશું. અને એમને કોઈ પણ ભોગે આ માફી તો માગવી પડશે ને માગવી પડશે.